અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યાનો અંત લાવવા નગરપાલિકાએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરમાં નાના બાળકો અને વૃદ્ધોને શ્વાન કરડવાના વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખીને પાલિકાએ રાજસ્થાનની ડુંગરપુર સ્થિત ખાનગી એજન્સીને કૂતરા પકડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેને લઈ એજન્સીએ 2 તબક્કામાં અભિયાન હાથ ધરી પ્રથમ રાઉન્ડમાં 75 અને બીજા રાઉન્ડમાં 76 મળીને કુલ 151 રખડતા શ્વાનોને પકડી લેવામાં આવ્યા છે. આ કામગીરી શહેરના ગાંચીવાડા, મુસ્લિમ વિસ્તાર, મેઘરજ રોડ અને પાવર સિટી સહિતની વિવિધ સોસાયટીઓમાં હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા અને સ્થાનિક રહીશો તરફથી રખડતા શ્વાનોની સમસ્યા અંગે વારંવાર ફરિયાદો મળતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ વ્યવસ્થિત આયોજન કર્યું કે જેના પરિણામે માત્ર 2 દિવસમાં જ મોટી સંખ્યામાં રખડતા શ્વાનોને પકડી લેવામાં સફળતા મળી છે. આ કામગીરીથી શહેરના રહીશોએ મોટી રાહત અનુભવી છે અને શહેરમાં સલામતીનું વાતાવરણ સર્જાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.